નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે 12મા વર્ષે યજ્ઞ યોજાયો। પ્રજાપતિ દ્વારા બનાવેલ યજ્ઞકુંડીમાં જવ તલ હોમી આહુતિ આપી યજ્ઞ યોજાયો। અમીરગઢ ચેકપોસ્ટ પરથી મેથ એમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ અમીરગઢ પોલીસે ઝડપ્યું। અમીરગઢ પોલીસ રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું રૂટીન ચેકિંગ કરી। अन्नपूर्णा धाम चैरिटेबल ट्रस्ट द्वारा डेंटिस्ट सेवानो प्रारंभ भर अन्नपूर्णा धाम चैरिटेबल ट्रस्ट द्वारा शरू કરવામાં આવ્યો। મારવાડી ઠક્કર સમાજ દ્વારા અંબાજી મંદિર ખાતે આવવાનું આયોજન। મારવાડી ઠક્કર સમાજ દ્વારા અંબાજી મુકામે રામનવમી મહોત્સવ નિમિત્તે 26મા યજ્ઞનું આયોજન કરાયું। ડીસા તાલુકાના ખેડવા ગામે બ્રહ્માણી માતાજીના મંદિરમાં હવન યજ્ઞ યોજાયો। ચૈત્ર મહિનો શરૂ થતાં દેવી દેવતાઓના મંદિરોમાં ભક્તો ઉમટી પડે છે। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। અમીરગઢ ચેકપોસ્ટ પરથી મેથ એમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યું। 3ની અટકાયત સાથે 1.16 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી અમીરગઢ પોલીસ રૂટિંગ વાહન ચેકિંગ દરમિયાન એક ક્રેટા ગાડીમાંથી કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેમાં ગાડી સહિત 1,16,49,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ 3 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી મેથ એમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેમાં અમીરગઢ પોલીસ રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું રૂટિન ચેકિંગ કરી રહી હતી। તે દરમિયાન રાજસ્થાન તરફથી એક સફેદ ક્રેટા ગાડી JJ10DJ 3448 આવતા પોલીસને તે શંકાસ્પદ લાગતા ગાડી સાઈડમાં કરાવીને તેની તપાસ કરતા જ પોલીસને 1072 ગ્રામ જેટલું મેથ એમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેથી પોલીસે ગાડીમાં સવાર 3 ઇસમોને પકડી પાડ્યા હતા, જેમાં એક ઇશરાકભાઈ બલોચ જામનગર 2, સોહેલ ઓસમાનભાઈ સિંધી નદીપા રોડ 3 દરવાજા જામનગર 3, અસલમભાઈ અબ્દુલ સત્તારભાઈ દર્દજાદા ઓઝા ગેટ સિલ્વર સોસાયટી શિશુ વિહારવાડી શેરી રીવડા લાઇન જામનગર 3ની ઇસમોને ઝડપી પાડીને અમીરગઢ પોલીસે તેમના વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એક્ટ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હાલમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત અમીરગઢ પોલીસ સ્ટેશન એક રાજસ્થાન રાજ્યથી જોડાયેલું પોલીસ સ્ટેશન હોય એ અનુસંધાને 4 હંગામી ચેકપોસ્ટ અને 2 કાયમી ચેકપોસ્ટ કાર્યરત હોય। અમીરગઢ ચેકપોસ્ટ ખાતે અને તમામ ચેકપોસ્ટ ખાતે વધુમાં વધુ પ્રતિબંધિત ચીજવસ્તુઓની આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। જે અનુસંધાને ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ખાતે 1,07,20,000 જેટલા મુદ્દામાલ સાથે 3 ઇસમો પોતાની કબજાની ક્રેટા ગાડીમાં પકડાઈ ગયેલ હતા। એ અનુસંધાને આજરોજ ગુનો દાખલ કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। ચુરાડીસા ખાતે કોમી એકતાના માહોલ સાથે જોવા મળી રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। मेरी चौखट पे चलकर आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं ना गीत સાથે રામ ભક્તો ઝૂમી ઉઠ્યા। ડીસા તાલુકાનું કોમી એકતા ધરાવતું ગામ જૂના ડીસા ગામ ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। શોભાયાત્રા રામજી મંદિરથી લઈ જૂના ડીસા ગામની પ્રદક્ષિણા કરીને નિજ મંદિરે પરત ફરી હતી અને જય શ્રી રામ નારા સાથે દેશી ઢોલ તથા ડીજેના તાલે મહિલાઓ ગરબા ઘૂમી રામનવમી પર્વની ઉજવણી કરી હતી। જેમાં ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ચૌધરી, બેટ જમાદાર ભરતભાઈ સાથે પોલીસ સ્ટાફ અને હિન્દુ સનાતન સમાજના પ્રમુખ શ્રી દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ પડિહાર, 28
ગામ મોદી સમાજ પ્રમુખ અરવિંદભાઈ મોદી, તમામ મંદિરના ટ્રસ્ટીઓ અને તમામ હિન્દુ સમાજના આગેવાનો, જૂના ડીસાના ભજન સત્સંગની મહિલાઓ આ ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં જોડાયા હતા. જૂના ડીસાના મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ સનાતન ભાઈઓનું સ્વાગત કરાયું હતું. સમગ્ર જૂના ડીસા ગામ રામમય બન્યું હતું અને બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ભગવાન શ્રી રામની શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. પરંતુ જૂના ડીસા ગામે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કોમી એકતાના દર્શન કરાવ્યા હતા અને જૂના ડીસા ગામે આજે દિવાળીના તહેવારની ભગવાન શ્રી રામની રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ. અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો પ્રારંભ કરાયો. અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર સંચાલિત અન્નપૂર્ણા ધામ અને એસએસ આરોગ્ય ધામ દ્વારા આરોગ્યની અવિરત ઉત્તમ સેવાઓ 30 રૂપિયાના ટોકન દરથી આપવામાં આવ્યો, જેનો લાભ દરેક લોકોને મળી રહ્યો છે. સેવાની સાથે વિવિધ આરોગ્ય કેમ્પો દ્વારા જનસેવાનું યજ્ઞ પણ અવિરત ચાલુ છે. અન્નપૂર્ણા ભોજનાલય 6ઠ્ઠા વર્ષમાં અને એસએસ આરોગ્ય ધામ 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે, જેની ખુશીમાં તારીખ 17મી એપ્રિલે રામનવમીના પવિત્ર દિવસે વધુ એક ડેન્ટિસ્ટની સેવાનો પ્રારંભ પરમ પૂજ્ય જયરામદાસ બાપુ અને પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપદાસ બાપુના આશીર્વાદ લઈ શરૂ કરવામાં આવેલ. સૌપ્રથમ સંતોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ. મહાનુભાવના દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કરી અન્નપૂર્ણા ધામ અને એસએસ આરોગ્ય ધામની સેવાને દ્રષ્ટિ સુરેશભાઈ રંગોલીની સેવા કામગીરીને બિરદાવી હતી. ભાભર અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડેન્ટિસ્ટની સેવાનો લાભ ભાભર અને આજુબાજુની જાહેર જનતાને લેવા માટે અન્નપૂર્ણા પરિવાર દ્વારા અનુરોધ કરાયો. 6 વર્ષ પૂરા કરી 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે ત્યારે ડેન્ટિસ્ટ સેવા, તેની ખુશીમાં ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ. હોસ્પિટલને આજે 2 વર્ષ પૂરા કરી 3જા વર્ષના મંગલ પ્રવેશમાં કરવા જઈ રહેલ છીએ ત્યારે નટવરલાલ લાલજીભાઈ સચદે તરફથી અમને ડેન્ટિસ્ટ સેવા માટે ચેર મળેલી અને આજથી અમે 30 રૂપિયાના ટોકન ચાર્જથી ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ. અમારું આ કાર્ય છેલ્લા 6 વર્ષથી સતત અવિરત ચાલુ છે, જેમાં ઉત્તરોત્તર રોજે રોજ નવી પ્રગતિ થતી જાય છે. સહયોગીઓના ખૂબ બધા સહયોગથી અમે આ કાર્ય આગળ કરી રહેલ છીએ. જે કાર્યમાં દરેક સમાજ, જૈન સમાજ, પારકર સમાજ, દેશી ઠક્કર, વાગડ ઠક્કર, દેસાઈ, માળી સમાજ, પટેલ સમાજ, દરેક સમાજ તરફથી અમને ખૂબ બધો સારો એવો સહયોગ મળી રહેલ છે, સારો સાથ સહકાર મળી રહેલ છે. અમારો સ્ટાફ, ડૉક્ટર સ્ટાફ દ્વારા પણ સારો સહકાર મળી રહેલ છે. ટ્રસ્ટીઓ અને અમારી બધીની એક જ કાર્ય પદ્ધતિ કે ભાઈ દિવસે ને દિવસે નવી સેવા ચાલુ કરવી અને લોકોની જેટલી શક્ય હોય તેટલી સેવા વધારે કરવાનો પ્રયત્ન કરવો અને એ સિદ્ધાંત ઉપર અમે ચાલી અને આ પ્રવૃત્તિ અવિરત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે, તેનો અમને આનંદ છે. અને આજે પૂજ્ય શ્યામ સુંદરદાસ બાપુ, જયરામદાસ બાપુ અને ભાભરના શ્રેષ્ઠીગણોએ સાથે રહી અને આ ડેન્ટિસ્ટ સેવાનું કાર્ય ચાલુ કરવામાં મદદ કરી અને સહયોગ કર્યો છે, જેની ખુશીથી આ ચાલુ કર્યું છે. જય સિયારામ. થરામાં થરેજા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે 12મા વર્ષે યજ્ઞ યોજાયો. શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞમાં થરેજા પરિવાર પ્રજાપતિ સમાજના બહાર વસતા ભાઈઓ ધંધા બંધ રાખીને હવાનામાં જોડાયા. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં થરાનગરનો વસવાટ થયો ત્યારથી થરા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની પણ સ્થાપના કરવામાં આવેલ. વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ માની આરતી, રમેણ, હવન, પલ્લી, બાધા પૂરી કરવી વગેરે ધાર્મિક કાર્યક્રમો વાર તહેવારે યોજાય છે. ચાલુ વર્ષે ચૈત્ર સુદ નવમને બુધવાર તારીખ 17મી એપ્રિલ 2024ના રોજ સવારે 9 કલાકથી સાંજે 5:15 સુધી થરેજા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે પ્રજાપતિ દિનેશભાઈ સગરામભાઈ પરિવારના યજમાન પદે શાસ્ત્રી જોશી નરેશકુમાર ભૂધરભાઈ થરેજાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે માતાજીનો નવચંડી યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો. યજ્ઞમાં ચડાવવાને બાદ કરતા ચૈત્ર સુદ પાંચમની રાત્રે શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે થરેજા પરિવાર એકત્રિત થઈ છેલ્લા 12 વર્ષથી ચિઠ્ઠી દ્વારા ભાગ્ય અજમાવે છે, જેમાં પ્રથમ વર્ષે પ્રજાપતિ અર્જણભાઈ છગનભાઈ, દ્વિતીય વર્ષે પ્રજાપતિ ભીમાભાઈ જીવનભાઈ, તૃતીય વર્ષે પ્રજાપતિ ભીમાભાઈ નાનજીભાઈ વાલમ, ચતુર્થ વર્ષે પ્રજાપતિ દાનાભાઈ બાવાભાઈ અમદાવાદ, 5મા વર્ષે પ્રજાપતિ બભાભાઈ
કરમશીભાઈ 6ઠ્ઠા વર્ષે, પ્રજાપતિ અમૃતભાઈ, સગરામભાઈ 7મા વર્ષે, પ્રજાપતિ સોમાભાઈ, કેશાભાઈએ હવનમાં બેસવાનો લાભ લીધો હતો. 8મા અને 9મા વર્ષે કોરોનાને કારણે સરકારશ્રીના આદેશ મુજબ યજ્ઞ બંધ રાખવામાં આવ્યો હતો અને 10મા વર્ષે પ્રજાપતિ મનુભાઈ અજમલભાઈ, 11મા વર્ષે પ્રજાપતિ નરોત્તમભાઈ ગોરધનભાઈ અને 12મા વર્ષે એટલે કે ચાલુ વર્ષે સંવત 2080ના ચૈત્ર સુદ નવમને બુધવાર 17મી એપ્રિલ 2024ના રોજ પ્રજાપતિ દિનેશભાઈ સગરામભાઈના યજમાન પદે શ્રવણભાઈ, જે પ્રજાપતિ દ્વારા બનાવેલ યજ્ઞકુંડીમાં જવતલ હોમી આહુતિ આપી યજ્ઞ યોજ્યો હતો. મારવાડી ઠક્કર સમાજ દ્વારા અંબાજી મંદિર ખાતે હવનનું આયોજન કરાયું. હાલ ચાલતા મહિનાના ચૈત્રી નવરાત્રી નિમિત્તે ડીસાના મારવાડી ઠક્કર સમાજ દ્વારા ચૈત્ર સુદ નોમના દિવસે યજ્ઞ યોજાયો હતો. મારવાડી ઠક્કર સમાજ દ્વારા અંબાજી મુકામે રામનવમી મહોત્સવ નિમિત્તે 26મા યજ્ઞનું આયોજન કરાયું હતું. ત્યારે મારવાડી ઠક્કર સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી માં જગત જનની અંબાજી માતાના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવે તે નિમિત્તે ઠક્કર સમાજ પરિવારના લોકો ભેગા થાય છે અને માતાજીનું ગુણગાન ગાય છે. ત્યારે આ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરાયું હતું અને માતાજીના શિખર ઉપર ધ્વજારોહણ પણ કરવામાં આવી હતી અને યજ્ઞ બાદ ભોજન પ્રસાદ પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાવું. ભોજન પ્રસાદના દાતા તરીકે શ્રી કનૈયાલાલ ઠક્કર, ધજા દંડના દાતા શ્રી કનૈયાલાલ, પ્રેઝેન્ટના દાતા શ્રી ખોડીદાસ ઠક્કર, તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ દાતા શ્રી રતિલાલ ઠક્કર. સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પરિવારના લોકો મા જગતજનની જગદંબાના આશીર્વાદ લઈ સૌ પરિવારના લોકો ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી. ડીસા પાટણ હાઈવે રોડ ઉપર ડીસા તાલુકાના ધરપડા પાટિયા પાસે પાટણથી ડીસા તરફ આવતા બાઇક ચાલકને કોઈ મારુતિ ગાડી વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો. સવિયાણા અર્જણજી જીવણજી ઠાકોર ઉંમર 35ના ગામના વતની છે. બપોરના સમયે પાટણથી પોતાનું બાઇક લઈને ડીસા તરફ આવી રહ્યા હતા. દરપડા ગામ નજીક મારુતિ ગાડી વાહન ચાલકે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થતા તેઓને ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તેઓને વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા. અકસ્માતને પગલે આજુબાજુના લોકો સહાય માટે દોડી આવ્યા હતા. ડીસા તાલુકાના ખેંટવા ગામે બ્રહ્માણી માતાજીના મંદિરમાં હવન યજ્ઞ યોજાયો. ચૈત્ર મહિનો શરૂ થતાં દેવી દેવતાઓના મંદિરોમાં ભક્તો ઉમટી પડે છે અને લોકો દેવી દેવતાઓના આશીર્વાદ લેવા હવન યજ્ઞો યોજીને તેઓના આશીર્વાદ લેતા હોય છે. અને ડીસા તાલુકાના ખેંટવા ગામે છગામના ચાવડા પરિવાર દ્વારા કુળદેવી બ્રહ્માણી માતાજીના મંદિરે હવન યજ્ઞ અને સંતવાણીનું ભવ્ય આયોજન કરાયું હતું. ખેંટવા દશાના વાસ, બલોધાર, તાલેગઢ, માણેકપુરા અને એદલા ગામના ચાવડા પરિવારના કુળદેવી બ્રહ્માણી માતાજીનું મંદિર ખેંટવા ગામે આવેલું છે, જેમાં સમસ્ત ચાવડા પરિવાર દ્વારા દર વર્ષે જેમ ચૈત્ર મહિનાની આઠમના દિવસે ભેગા મળીને કુળદેવીના ગુણગાન સ્વરૂપે સાતમની રાત્રે ભજન સંતવાણીનું ભવ્ય આયોજન કરાયું હતું અને સંતો દ્વારા વ્યસન મુક્તિ માટે લોકોમાં જાગૃતતા આવે તે માટે આહવાન કરાયું. પ્રભુ ભક્તિ અર્થે ભજનોની રમઝટ બોલાવી હતી અને આઠમના દિવસે હવન યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં સમસ્ત ચાવડા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં ઉપસ્થિત સંતો મહંતોનું ભવ્ય સ્વાગત અને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરાવું. આવનાર મહેમાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્રહ્માણી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. સમસ્ત આયોજન ચાવડા પરિવાર દ્વારા કરાયું હતું અને આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જલારામ મંદિર ડીસા ખાતે રંગે ચંગે યોજાવ શ્રી રામ જન્મોત્સવની ઉજવણી. જલારામ મંદિર ડીસા ખાતે રંગે ચંગે યોજાવ શ્રી રામ જન્મોત્સવ. રામનવમી શ્રી રામ જન્મોત્સવની ભવ્યથી ભવ્ય, દિવ્યથી દિવ્ય ઉજવણી જલારામ મંદિર ડીસા ખાતે યોજાઈ. ભજન સત્સંગના કાર્યક્રમ પછી રામ જન્મોત્સવ ઉજવણી વાજતે ગાજતે કરવામાં આવી. આ અવસરે ઉપસ્થિત અંદાજે 1400 જેટલા હરિભક્તો માટે સ્વાદિષ્ટ ગૌવ્રતી ફરાળી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાવું. ₹1500ના આર્થિક સહયોગી એકત્રીકરણ માટે સહકાર આપનાર સર્વ નિરંજનભાઈ આઈ ઠક્કર, ભરતભાઈ ગોકલાણી, શંકરભાઈ એમ ખત્રી, કમલેશભાઈ રાજ, જગદીશભાઈ એસ પૂજારા, ભરતભાઈ ભાવિક, શશિકાંતભાઈ ટી ઠક્કર, નરેશભાઈ ઉડેચા, હિરેન કુમાર રાજ, તુલસીભાઈ પલણ, પ્રહલાદભાઈ અંબાલાલ ઠક્કર, કનુભાઈ રમેશભાઈ ઠક્કર વગેરેનું સાલ અને ફૂલછડીથી ડબુકતા ઢોલના તાલે સન્માન કરાવુને સમાજના પ્રમુખો ડાયાલાલ, હિમરાજભાઈ જોબન પુત્રા, દિલીપભાઈ બી ઠક્કર, વકીલ શંકરભાઈ હાલાણી, પ્રહલાદભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં સમગ્ર સનાતન હિન્દુ ધર્મના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જલારામ ટ્રસ્ટ ઇન્ટરનેશનલ મહિલા મંડળ, પારકર મહિલા મંડળ, સહિયર ગ્રુપ, પારકર યુવક મંડળ, શ્રી જલારામ ગો સત્સંગ મંડળ, શ્રી રાજ રચિત માનવ મંડળ, શુભેચ્છા ગ્રુપ સહિત વિવિધ સંસ્થાઓના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સર્વશારદાબેન આચાર્ય, ભગવાનભાઈ બંધુ, શશિકાંતભાઈ ડી ઠક્કર, આર ડી ઠક્કર, અમૃત મામા, આનંદભાઈ પી ઠક્કર, કલ્પેશભાઈ
લાલાભાઈ, કમલેશભાઈ રાજ, દિલીપભાઈ રાતાણી, દિનેશભાઈ ચોકસી, ભાવેશભાઈ જોબનપુત્રા, પિયુષભાઈ ઠક્કર, કિરણભાઈ માળી, દિલીપભાઈ બારોટ સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા અને અવસરે પત્રકારો પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.